સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાહેર થયો ત્યારે ગૌતમ અદાણીએ પોતે ટ્વીટ કરીને એક ખુશી વ્યક્ત કરી। નમસ્કાર દર્શક મિત્રો, 24 જાન્યુઆરી 2023નો દિવસ તમને કદાચ યાદ હશે કે એ દિવસે અમેરિકાની રિસર્ચ કંપની હિન્ડનબર્ગે ગૌતમ અદાણીની વિરોધમાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો અને એ પછી ગૌતમ અદાણીની નેટવર્ક, ગૌતમ અદાણીની કંપનીઓના શેરો બધામાં ભારે નુકસાન થયું હતું અને એની સામે સુપ્રીમ કોર્ટની અંદર કેસ પણ નોંધાયો હતો। હવે સુપ્રીમ કોર્ટે આજે એક ચુકાદો આપ્યો છે કે સેબીએ તપાસ માટે વધારાના 3 મહિના માંગ્યા હતા, એ 3 મહિના મંજૂર કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કીધું કે આના માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે સીટની તપાસ કરવાની કોઈ જરૂર નથી। એટલે સીટની તપાસ માટેની જે માંગ કરવામાં આવી હતી એ પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। એટલે આજે એક મહત્ત્વનો નિર્ણય સુપ્રીમ કોર્ટે જાહેર કર્યો છે, એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ગૌતમ અદાણીની સામે સુપ્રીમ કોર્ટમાં આ જે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો એના વિરુદ્ધની અંદર એક કેસ થયેલો છે અને એની સુનાવણી ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડ, જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા કરી રહ્યા છે। એમણે આજે એટલે કે બુધવારે એક નિર્ણય જાહેર કર્યો કે અમે સેબીએ જે 3 મહિનાનો વધારાનો સમય માંગ્યો છે તપાસ કરવા માટે, એ સમય અમે મંજૂર કર્યો છે અને સીટની જે તપાસ છે એને અમે ખારીજ કરીએ છીએ કારણ કે સીટની તપાસની આની અંદર કોઈ જરૂર નથી। મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે એમ કીધું કે સેબીનું જે રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે એમાં પ્રવેશ કરવાની કોર્ટની સત્તા મર્યાદિત છે અને સેબી પાસેથી સીટને તપાસ ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર અમને દેખાતો નથી। એટલે સીટને તપાસ આપવાનો કોઈ મતલબ નથી। અમને સેબીએ 3 મહિનાની મુદત માંગી હતી કે અમને વધારાનો 3 મહિનાનો સમય આપો તપાસ કરવા માટે, એ સમય સેબીને આપવામાં આવ્યો છે। સેબીએ અત્યાર સુધીમાં 22 કેસોમાંથી 20 કેસોની તપાસ કરી લીધી છે। હવે માત્ર 2 કેસોની તપાસ બાકી છે અને એ તપાસ માટે સેબીએ સુપ્રીમ કોર્ટની પાસે 3 મહિનાનો સમય માંગેલો હતો। હવે આજે જ્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાહેર થયો ત્યારે ગૌતમ અદાણીએ પોતે ટ્વીટ કરીને એક ખુશી વ્યક્ત કરી અને એમણે એમ કીધું કે કોર્ટનો નિર્ણય દર્શાવે છે કે સત્યની જીત થઈ છે। એમણે લખ્યું સત્યમેવ જયતે। સાથે સાથે ગૌતમ અદાણીએ ટ્વીટમાં એમ લખ્યું કે અમારી સાથે જેઓ અમારી મુસીબતમાં ઊભા છે એના અમે આભારી છીએ અને ભારતની વિકાસ ગાથાની અમારી યાત્રા જે છે એ ચાલુ રહેશે। આ પહેલાં તમને યાદ હશે કે 24 નવેમ્બર 2023ની અંદર સુપ્રીમ કોર્ટે આ જે પોતાનો નિર્ણય હતો એ વખતે સુરક્ષિત રાખ્યો હતો અને એ જે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો એનો આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે। સુપ્રીમ કોર્ટે 24 નવેમ્બરની જ્યારે સુનાવણી થઈ હતી ત્યારે એમ કીધેલું કે અમારે હિન્ડનબર્ગના રિપોર્ટને હકીકતમાં સાચો માનવાની જરૂર નથી। હિન્ડનબર્ગ અહીંયા હાજર પણ નથી। અમે સેબીને તપાસ કરવા કહ્યું છે અને સેબી તપાસ કરશે। એ પહેલાં 24 જાન્યુઆરી 2023માં સુપ્રીમ કોર્ટે 6 સભ્યોની કમિટી બનાવી હતી તપાસ માટે અને સેબીને પણ તપાસ સોંપવામાં આવી હતી। દર્શક મિત્રો, આ 24 જાન્યુઆરી 2023માં જે હિન્ડનબર્ગનો રિપોર્ટ હતો એને હવે લગભગ 1 વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે, પણ હજુ સુધી ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી નથી થઈ। નો ડાઉટ ધીમે ધીમે હવે તેઓ બહાર આવી રહ્યા છે અને એમની કંપનીના શેરોમાં પણ ખાસો ઉછાળો આવ્યો છે અને એમની જે નેટવર્ક છે એ પણ હવે ખાસી એવી વધી રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।